હવે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તે કયા કયા રાજ્યો છે તો જુઓ ચારે ચાર દક્ષિણ ભારતના રાજ્યો છે અને તેમાં કર્ણાટક છે, આ ઉપરાંત કેરળમ છે જ્યાં ભારે વરસાદની આગાહી છે, તમિલનાડુ, પુડુચેરી. આમ તો 1 તારીખે ત્યાં વરસાદ કેરળમાં બેસવાનો છે, નૈઋત્ય ચોમાસું ત્યાં વિધિવત બેસવાનું છે, પણ તે પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે અને તેના ભાગરૂપે આ 4 રાજ્યોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે વાત કરીએ કે ગુજરાતમાં કયા કયા એ જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી આ 22 મે આવતીકાલે આપવામાં આવી છે તેની વાત કરીએ. અમરેલી, ગીર સોમનાથ, જે પ્રકારે આપણે હમણાં કહ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને તેમાં અમરેલી છે, ગીર સોમનાથ છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ તરફ વલસાડ, ડાંગ, નવસારી, આ 5 જિલ્લાનો સમાવેશ થાય છે જ્યાં વરસાદની આગાહી 22 મેના રોજ જોઈ શકાય છે. ત્યારબાદ વાત કરીએ 23 મેનો આંકડો શું કહે છે તે જુઓ. આ છે ચિતાર 23 મેનો. પરમ દિવસે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ, એટલે કે અમરેલી, ગીર સોમનાથમાં તો છે જ, આ ભાવનગરનો ઉમેરો થયો છે અને દક્ષિણ તરફ આપણે આવીએ તો વલસાડ છે, ડાંગ, ત્યારબાદ ઉમેરો થયો છે તાપીનો. નવસારીમાં પણ 23 તારીખે વરસાદ થઈ શકે છે. તો આ 2 દિવસ 22 તારીખ અને 23મી તારીખ, આ 2 દિવસ માટે વરસાદની આગાહી આપણા રાજ્યમાં ઊભી થઈ છે, જોવા મળી છે.